પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં કન્ફર્મ વિભાગ ઈમાં 5 માર્ક્સમાં પૂછાય છે તેવો સવાલ નીચેની માહિતી પરથી સાદી સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અલકાન માસ્ટરજી યુટ્યુબ ચેનલ. આઈ એમ નૂર સર, ધોરણ 12, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. આના પહેલાના લેક્ચરમાં આપણે સ્તંભ આકૃતિ એટલે શું અને તેના પ્રકાર વિશે ટૂંકમાં માહિતી મેળવી હતી. આજે આપણે સાદી સ્તંભ આકૃતિ વિશે માહિતી મેળવીશું. પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં કન્ફર્મ વિભાગ ઈમાં 5 માર્ક્સમાં પૂછાય છે તેવો સવાલ નીચેની માહિતી પરથી સાદી સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. કોઈ એક આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સાદી સ્તંભ આકૃતિ. આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે. વિવિધ પ્રદેશો હોય, સમયગાળો હોય તે વિશેની માહિતી આકર્ષક રીતે રજૂ કરવા માટે સાદી સ્તંભ આકૃતિ વધુ ઉપયોગી છે. જ્યારે એક ચલની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. વિવિધ સ્થળ, સમય માટે કોઈ એક ચલની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. સાદી સ્તંભ આકૃતિ તેની વ્યાખ્યા વિભાગ એમાં અથવા વિભાગ બીમાં 1 માર્ક્સમાં પૂછે. કોઈ એક આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સાદી સ્તંભ આકૃતિ. વિભાગ ઈમાં 5 માર્ક્સમાં જે કન્ફર્મ સવાલ પૂછાય છે તે નીચેની માહિતી પરથી સાદી સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. આપણને માહિતી કંઈક આ રીતે આપી છે. મહિના અને વેચાણ એકમોમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 એકમોનું વેચાણ છે. માર્ચ એપ્રિલમાં 60 એકમોનું વેચાણ છે. મે જૂનમાં 65 એકમોનું વેચાણ છે. જુલાઈ ઓગસ્ટમાં 40 એકમોનું વેચાણ છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 એકમોનું વેચાણ છે. નવેમ્બર ડિસેમ્બરમાં 30 એકમોનું વેચાણ છે. સાદી સ્તંભ આકૃતિ દોરવાના 2.5 માર્ક્સ અને તેના પરથી વિશ્લેષણ કરવાના 2.5 માર્ક્સ, એમ ટોટલ 5 માર્ક્સ. આપણને જે માહિતી આપી છે તે પરથી આપણે સૌપ્રથમ આડી ધરી OX ધરી પર સમયગાળો મહિનામાં દર્શાવેલ છે. જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ, મે જૂન, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર ઓક્ટોબર, નવેમ્બર ડિસેમ્બર. ઊભી ધરી OY ધરી પર વેચાણ એકમોમાં 10, 20, 30, 40, 50, 60, 70 જે માહિતી આપી છે તેમાં સૌથી નાની રકમ 35 અને સૌથી મોટી રકમ 65. 2 સેમી બરાબર 10 એકમ એટલે કે સ્કેલમાં 10 એકમ લીધું છે. જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં 35 એકમોનું વેચાણ છે. 35. માર્ચ એપ્રિલમાં 60 એકમોનું વેચાણ છે. 60. મે જૂન માસમાં 65 એકમોનું વેચાણ છે. 65. જુલાઈ ઓગસ્ટમાં 40 એકમોનું વેચાણ છે. સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં 50 એકમોનું વેચાણ છે. નવેમ્બર ડિસેમ્બરમાં 30 એકમોનું વેચાણ છે. સ્કેલમાં X ધરી પર સમયગાળો મહિનામાં, Y ધરી વેચાણ એકમમાં. વિશ્લેષણ. પોઈન્ટ નંબર 1, આકૃતિમાં X ધરી પર મહિના દર્શાવેલ છે. OX ધરી પર સમયગાળો મહિનામાં દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 2, આકૃતિમાં Y ધરી પર વેચાણ એકમોમાં દર્શાવેલ છે. OY ધરી પર વેચાણ એકમોમાં દર્શાવેલ છે. નંબર 3, સૌથી ઓછું વેચાણ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 30 એકમ હતું. જે માહિતી આપી છે તેમાં સૌથી ઓછું વેચાણ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં છે 30 એકમો. નંબર 4, સૌથી વધુ વેચાણ મે જૂન મહિનામાં 65 એકમ હતું. આપણી જે માહિતી છે તેમાં સૌથી વધુ વેચાણ મે જૂન મહિનામાં 65 એકમ હતું. પોઈન્ટ નંબર 5, જાન્યુઆરી ફેબ્રુઆરીથી મે જૂન મહિના દરમિયાન વેચાણમાં વધારો જોવા મળે છે. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 35 એકમોનું વેચાણ થયું હતું. પછી માર્ચ એપ્રિલના મહિનામાં 60 એકમોનું વેચાણ થયું. મે જૂન મહિનામાં 65 એકમોનું વેચાણ થયું એટલે કે વેચાણમાં વધારો જોવા મળે છે. પોઈન્ટ નંબર 6, જુલાઈ ઓગસ્ટથી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન વેચાણમાં વધારો ઘટાડો જોવા મળે છે. જુલાઈ ઓગસ્ટમાં 40 એકમનું વેચાણ થયું હતું. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વેચાણ વધીને 50 એકમ થયું. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં વેચાણ ઘટીને 30 એકમનું થયું એટલે કે વેચાણમાં વધારો ઘટાડો જોવા મળે છે. પોઈન્ટ નંબર 7, જાન્યુઆરી ફેબ્રુઆરીથી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન વેચાણમાં અનિયમિતતા જોવા મળે છે એટલે કે શરૂઆતના 3 મહિનામાં વેચાણ વધે છે, ત્યાર પછી ઘટાડો થાય છે, ત્યાર પછી વધારો થાય છે અને ત્યાર પછી પાછો ઘટાડો થાય છે એટલે કે વેચાણમાં અનિયમિતતા જોવા મળે છે. સાદી સ્તંભ આકૃતિનો અર્થ વિભાગ એમાં અથવા વિભાગ બીમાં 1 માર્ક્સમાં પૂછાય. સાદી સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સાદી સ્તંભ આકૃતિ. જ્યારે એક ચલની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. વિભાગ ઈમાં 5 માર્ક્સમાં જે સવાલ પૂછાય છે કન્ફર્મ સવાલ નીચે આપેલી માહિતી પરથી સાદી સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. સમયગાળો મહિનામાં અને વેચાણ એકમોમાં આપેલું છે. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 35 એકમોનું વેચાણ છે. માર્ચ એપ્રિલ મહિનામાં 60 એકમોનું વેચાણ. મે જૂનમાં 65 એકમોનું વેચાણ. જુલાઈ ઓગસ્ટમાં 40 એકમોનું વેચાણ. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 એકમોનું વેચાણ. નવેમ્બર ડિસેમ્બરમાં 30 એકમોનું વેચાણ. આપેલ માહિતીમાં નાનામાં નાની રકમ 35 છે અને મોટામાં મોટી રકમ 65 છે તો તે પ્રમાણે સ્કેલમાં લઈશું. આપણે 2 સેમી બરાબર 10 એકમ સ્કેલમાં લઈશું. OX ધરી પર સમયગાળો દર્શાવીશું. OY ધરી પર વેચાણ એકમોમાં દર્શાવીશું. સમયગાળો જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ, મે જૂન, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર ઓક્ટોબર, નવેમ્બર ડિસેમ્બર. વેચાણ એકમોમાં 10, 20, 30, 40, 50, 60, 70. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 35 એકમનું વેચાણ છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી 35 એકમ. માર્ચ એપ્રિલ મહિનામાં 60 એકમનું વેચાણ છે તો માર્ચ એપ્રિલ 60 એકમ. મે જૂન મહિનામાં 65 એકમનું વેચાણ છે તો મે જૂન 65 એકમ. જુલાઈ ઓગસ્ટ મહિનામાં 40 એકમનું વેચાણ છે. જુલાઈ ઓગસ્ટ 40 એકમ. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં 50 એકમનું વેચાણ છે તો સપ્ટેમ્બર ઓક્ટોબર 50 એકમ. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 30 એકમનું વેચાણ છે તો નવેમ્બર ડિસેમ્બર 30 એકમ. સ્કેલમાં X ધરી પર મહિના, Y ધરી વેચાણ એકમોમાં 2 સેમી બરાબર 10 એકમ. આકૃતિ દોરવાના 2.5 માર્ક્સ છે. આકૃતિ પરથી વિશ્લેષણ કરવાના 2.5 માર્ક્સ. વિશ્લેષણ. આકૃતિમાં OX ધરી પર સમયગાળો મહિનામાં દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 2, આકૃતિમાં Y ધરી પર વેચાણ એકમોમાં દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 3, સૌથી ઓછું વેચાણ નવેમ્બર ડિસેમ્બર
ડિસેમ્બર મહિનામાં 30 એકમ હતું. પોઈન્ટ નંબર 4 સૌથી વધુ વેચાણ મે જૂન મહિનામાં 65 એકમ હતું. પોઈન્ટ નંબર 5 જાન્યુઆરી ફેબ્રુઆરી થી મે જૂન દરમિયાન વેચાણમાં વધારો જોવા મળે છે. પોઈન્ટ નંબર 6 જુલાઈ ઓગસ્ટ થી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન વેચાણમાં વધારો ઘટાડો જોવા મળે છે. પોઈન્ટ નંબર 7 જાન્યુઆરી ફેબ્રુઆરી થી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન વેચાણમાં અનિયમિતતા જોવા મળે છે. પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સમાં વિભાગીમાં પૂછાય છે તેવો સવાલ. પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વિડીયોને લાઈક કરો, શેર કરો, બેલ નોટિફિકેશન ઓન કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.